દોસ્તો તાજેતરની અંદર ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને 10,000થી વધુ વિદ્યાર્થીઓ પોલીસ ભરતીમાં લાગશે. ઘરે આનંદનો માહોલ છે. કોન્સ્ટેબલની અંદર ઘણા ઘણા વિદ્યાર્થી સફળ થયા, પણ એવા ઘણા બધા વિદ્યાર્થી છે કે જે અમુક માર્ક્સ માટે રહી ગયા હોય, જેમ કે એકદમ કિનારી ઉપર આવી અને રહી ગયા હોય, 0.25 માટે, 0.50 માટે. તો એના માટે અત્યારે એવા વિદ્યાર્થીઓને મારે અરજ કરવાની છે, અપીલ કરવાની છે કે જે વિદ્યાર્થી ઓલરેડી કોઈને કોઈ જોબની અંદર લાગેલા છે, કાં તો એ વિદ્યાર્થી સીસીમાં લાગેલા છે, કાં તો એ વિદ્યાર્થી ફોરેસ્ટ ગાર્ડમાં લાગેલા છે, અથવા એવું બને કે અગાઉ એ વિદ્યાર્થી કોન્સ્ટેબલ બની ચૂક્યા હોય અને અત્યારે હાલમાં ફરીવાર એ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી હોય. જેમ કે કોઈ વ્યક્તિ SRPFની અંદર લાગેલા હોય અગાઉ, અત્યારે એ વિદ્યાર્થી ફરીવાર એટલા માટે પરીક્ષામાં જોડાયો હોય કારણ કે એણે બિન હથિયારીમાં લાગવું હોય. તો એ બધા ઘણા વિદ્યાર્થીઓની સંખ્યા છે. પછી ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમણે કોઈ ટેકનિકલ ભરતીની પરીક્ષા પાસ કરી હોય, ભલે હવે ફાઇનલ જે બાબત છે એનો બાકી છે, પરંતુ એને પૂર્ણ વિશ્વાસ છે કે પરીક્ષાની અંદર પાસ થઈ ગયેલા છે. તો આવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને મારે એ કહેવાનું કે તમે જો ઓપ્ટ આઉટ પસંદ કરશો, અત્યારે ઓજસની વેબસાઇટ ઉપરથી 8મી તારીખ છેલ્લી છે, સેલ્ફ ડિક્લેરેશન કરી અને પોતે જાહેર કરી શકે કે ભાઈ હું આ કોન્સ્ટેબલની પરીક્ષામાં જે પાસ થયો, હું આમાં જવાનો નથી, જેથી કરી ભરતી બોર્ડને ખ્યાલ આવે કે મારે આટલી જગ્યા ભરવાની રહેશે. તો વેઇટિંગ લિસ્ટ અમારે રહેલું નથી, કેમ કે અલગ અલગ કેડરની ભરતી થાય છે પોલીસમાં એક જ પરીક્ષાના માધ્યમથી, તો આમાં વેઇટિંગ લિસ્ટ આવતું નથી દોસ્તો. તો એવા વિદ્યાર્થીઓને મદદ મળશે કે જે અમુક માર્ક્સ માટે રહી જાય છે, પણ જો તમે ઓપ્ટ આઉટ નહીં કરો તો એ ભરતી માટેની જગ્યા છે એ ખાલી રહી જશે અને પછી નેક્સ્ટ જે ભરતી થાય એની અંદર બોર્ડ ભરશે. તો આપણે આવા વિદ્યાર્થીઓને મદદ ચોક્કસથી કરી શકીએ. તો મોટું મન રાખી અને ઓપ્ટ આઉટ કરશે. ઘણા વિદ્યાર્થીઓ મારા ધ્યાનમાં છે કે જે ઓપ્ટ આઉટ સામેથી કરી રહ્યા છે, મને એની માહિતી આપી રહ્યા છે કે અમે ઓપ્ટ આઉટ કર્યું, પરંતુ એનો આંકડો અમારા સુધી નથી હજી આવ્યો કે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝેક્ટ ઓપ્ટ આઉટ કર્યું. પણ આ વિડીયો તમે લાગતા વળગતા વિદ્યાર્થી સુધી પહોંચાડજો કે જેથી કરીને આખી એક સાયકલમાંથી ફરીવાર કોઈ વિદ્યાર્થી પસાર ન થવું પડે. એકદમ કિનારી આવીને જે અટકી ગયા છે એમણે ફરીવાર દોડ, ફરીવાર એની લેખિત પરીક્ષા, ફરીવાર જે આખી માનસિક શારીરિક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે એ ન થવું પડે. તો આ વાતને ધ્યાને રાખી અને જરૂરી તમે એક્શન લેશો. થેન્ક યુ.